એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરમાં કે જ્યાં વિધાનસભાના બજેટ સત્ર પહેલા મળશે ભાજપની બેઠક। સીએમ અને સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન। ભાજપના ધારાસભ્યો સાથે વિધાનસભા ખાતે બેઠક યોજાશે। બજેટ સત્રને લઈને સીએમ અને પાટીલ માર્ગદર્શન આપશે। સત્રમાં રજૂ થનાર બિલોને લઈને ધારાસભ્યોને માર્ગદર્શન આપવામાં આવશે। વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવતા મુદ્દાને ડામવા માટે માર્ગદર્શન આપવામાં આવશે। બજેટ સત્રમાં રજૂ થનારા 4 વિધેયક વિશે પણ માહિતી આપવામાં આવશે। તો વિધાનસભાના બજેટ સત્ર પહેલા ભાજપની ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક મળવાની છે કે જેમાં સીએમ અને સીઆર પાટીલની અધ્યક્ષતા રહેવાની છે। ભાજપના ધારાસભ્યો પણ આ બેઠકમાં શામેલ હશે। ધારાસભ્યો સાથે વિધાનસભા ખાતે આ બેઠક યોજાશે। બજેટ સત્રને લઈને સીએમ અને સીઆર પાટીલ છે એ ધારાસભ્યોને માર્ગદર્શન આપવાના છે। સત્રમાં રજૂ થનાર જે બિલો છે એ બિલોને લઈને ધારાસભ્યોને માહિતગાર કરવામાં આવશે, તેમને માર્ગદર્શન આપવામાં આવશે। વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવતા મુદ્દાને ડામવા માટે માર્ગદર્શન અપાશે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આ મામલે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિંજલ, બજેટ સત્ર પહેલા ભાજપની ખૂબ મહત્વપૂર્ણ બેઠક મળવાની છે, શું છે વિગતો? જી બિલકુલ, બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે વિધિ, અને ખાસ કરીને જે રણનીતિ હોય છે કે જે વિધાનસભા દળની બેઠકની અંદર જે એજન્ડા હોય છે તે નક્કી થતા હોય છે। એક મહિનાની અંદર જે પ્રકારના અલગ અલગ સત્રની અંદર જે અલગ અલગ બિલ આવવાના છે તેની સાથે જ સરકારના મુદ્દાઓને કેવી રીતે આગળ વધારવા, જે વિપક્ષના મુદ્દાઓ છે તેની પર કેવી રીતે પ્રહાર કરવા સહિતની તમામ રણનીતિ છે તેની પર ચર્ચા થતી હોય છે। 4 જે બિલ છે તેની પર પણ આજે કહી શકાય કે બેઠકમાં ચર્ચા થશે, જેની અંદર ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલનું જે વિધેયક 2025 છે તે આવશે। ગુજરાત ચિકિત્સા સંસ્થાનો માટેનું જે વિધેયક છે તેની અંગે પણ જાણકારી આપવામાં આવશે। તેની સાથે જ ગુજરાત ગુડ્સ સર્વિસ ટેક્સ અને ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જિનિયરિંગ જે આ જે બિલ છે તેની પર પણ એક કહી શકાય કે એક આખી ચર્ચા છે અથવા તેની માહિતી છે તે આપવામાં આવશે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો બેઠક શરૂ થઈ ગઈ છે। બજેટ પહેલા આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ છે કેમ કે બજેટને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, સાથે સાથે એ વિધેયકો પર પણ ચર્ચા થશે।